એ એક બહુ સારી પહેલ કરી છે કે જે પ્રાથમિકમાં ભણતા હોય સ્ટુડન્ટ એ બધા ભેગા થઈને ત્યાં સ્નેહ મિલન કરે એટલે એ મોમેન્ટ જ બેસ્ટ થાય. કેવો થાય નાનપણમાં આપણે ભણ્યા હોય નહીં, અત્યારે બધા ઓલરેડી સેટ થઈ ગયા હોય, બધાની એની પત્ની બચ્ચા અને જે માહોલ ક્રિએટ થાય ભાઈ, એટલે મતલબમાં જેન્ટ્સ બધા અમે સ્નેહ મિલન કરી શકીએ, લેડીઝનું નક્કી નહીં. કારણ કે લેડીઝ વાત જ જવા દે, એમાં કાંઈ ઘટે નહીં. કઈ બાજુ જાઉં છો? લે લે કોણ કોણ? હાંકવાનું કોણ હાંકશે? કોણ? બધી અમારી સબ્જી છે ને એમાં શિવાંશભાઈ પેક કરે હે ને, બધી સબ્જી જો આ 3 એને પેક કરી દીધું. આ હવે ગાજર લઈને જાય છે. હવે આવશે શું આવશે? હવે શું આવશે બેટા? એ શું છે? भिंडी. हाँ तो भिंडी नाख दे. टमाटो इधर है. टमाटर का तेरे माँ को पता, मेरे को नहीं पता. चेक करो है. टमाटा નું ઓલરેડી ફૂલ છે બેટા, ભરાઈ ગયેલું છે. ખાલી ભીંડીનું કઈ ને. આજે થોડું વહેલો ઓફિસ આવી ગયેલા, સન્ડે છે તો બી કોચ 11 વાગે વર્ક પતાવીને મારે જતું રહેવાનું છે કામકાજ પર. હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધા મારે જય માતાજી. આજે થોડું વહેલો ઘરેથી નીકળ્યો, બધા સૂતા હતા અને યસ હું જસ્ટ અત્યારે ઓફિસે આવ્યો છું બિકોઝ આજે મારે વહેલું કામ પતાવીને મારે નીકળી જવાનું છે કારણ કે ઘરે કામકાજ છે. એની વે અત્યારે ભગવાનની આરતી કરી નાખી છે ને, હવે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને પછી કામકાજ ચાલુ કરીએ. મિલતે હે આગે. આ ગાડી ક્યાં શૈલી? કઈ બાજુ જાઉં છો? લે લે કોણ કોણ? હાંકવાનું કોણ હાંકશે? કોણ? હાલે દ્વારકા જાવ બે જા. આ દ્વારકા જાય, આ દ્વારકા જાય બધા. ભાજીના ઢગલામાંથી બધા વીણી લે છે, છતાં પણ મજાની વાત એ છે કે આખો ઢગલો વેચાઈ જાય છે. જિંદગીનો પણ કંઈક એવું જ છે. ઓમ સૂર્ય નમઃ. રવિવારનો દિવસ 11 જાન્યુઆરી. હાલો આનો રિપોર્ટ કરી નાખ્યો. હવે તાવ ચડુતર બહુ થાય છે ને, તો હાલો આપો હાલો. આવી ગયા છે અમે હોસ્પિટલ, જોઈએ. રાયન્સભાઈના હમણાં બ્લડ લેવાનું છે, રિપોર્ટ કરવાનો છે. વેઇટ કરીએ છીએ ડૉક્ટરનો. બારીનો નજારો જોવાનો. બ્લડ સેમ્પલ લેવા માટે આવે છે, વેઇટ કરીએ છીએ. જોવે છે રાડે વધારે. અરે પૂરા કેવો બેંક નોટિસ બેઠો છે. ચલો ગાઈસ, અત્યારે હું જાઉં છું ઓફિસે, થોડું વર્ક છે કમ્પ્લીટ કરવા માટે. અને અહીંયા ત્યાં સૂડ આવે છે, થોડું હેલ્થ સારી છે. બાકીનો અપડેટ તમને ઓફિસ જઈને આપું. સો ફાઇનલી ગાઈસ ઓફિસ પહોંચી ગયો છે, તો અપડેટ આપી દઉં. 2 વાર ક્લિનિક કેમ ગયા. પહેલી વાર અમે ગયા હતા રિપોર્ટ કરવા આયાંશનો. તો આયાંશને શરદી અને તાવ છે, તો એને રિપોર્ટમાં થોડું મને નથી એટલી બધી મારે કેમ સમજાવું કારણ કે મને ખબર નથી. એનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે પણ થોડોક એવો વાયરસ વધારે છે, તો ડૉક્ટર એમ કે એડમિટ થઈ જાય. પણ રિપોર્ટ જોતાં એવું લાગતું નહોતું એડમિટ થવું પડે એમ છે. એટલે મેં બીજે એક જગ્યાએ ગયા, અમે જે ફેમિલી ડૉક્ટર ત્યાં, તો એ લોકો કહે જરૂરી નથી, 72 કલાક વેઇટ કરો, દવા આપું છું. એ દવા પીધા પછી જો પ્રોબ્લેમ પડે તો પાછો રિપોર્ટ કરીશું અને પછી પાછા એવું લાગે તો એડમિટ થશું એમ. એટલે એના માટે હું પાછો બીજી વાર ક્લિનિકે ગયો હતો અને દવા કન્ટિન્યુ ચાલુ છે. સોમ મંગળ બુધ સુધી વેઇટ કરવાનો છે. બુધવારે જવાનું છે પાછું બપોર પછી. એટલે દેખતે લગભગ આઈ થિંક થઈ જશે. અત્યારે બી એમ સારી જ છે હેલ્થ. શરદી છે તો નોર્મલ બધાને તે વાયરસ છે, મને બી છે એટલો, એટલે એને ચેપ લાગ્યું અથવા ફેમિલીમાં બધું થવાનું છે. આ તો આખું અપડેટ. નકર અત્યારે ભાઈ એડમિટ હોત આયન્સભાઈ અને હું ત્યાં હોત તો મારું ઓફિસનું બધું વર્ક ડન થઈ ગયું છે. હવે મારે બસ ઘરે જવાનો સમય આવી ગયો છે, તો હવે ઘરે નીકળું. આવીને ડાયરેક્ટ વર્ક કરવા મળ્યો પછી મેં કીધું અપડેટ આપું. તો બધું કામ ફિનિશ થઈ ગયું છે, તો હવે આરામ કરીએ ઘરે અને રિલેક્સ થઈ બચ્ચાની સાથે મજા કરીએ. ચલો, આયાંશભાઈની તબિયત કેવી છે? સારી છે. આયાંશભાઈ સૂઈ ગયો છે, 3 વાગે સૂઈ ગયો છે એટલે અત્યારે સારી ઊંઘ થઈ ગઈ છે. 5 વાગી ગયા.
અને એને નાહ લે યાર એવી તો પેલી બામ નાખીને ગરમ પાણી પીવું તો ભેલ જાય જ નહીં પાણી આમ ન કરે કેમ કે પોતાને ગરમ લાગે ને બામ કેવું બામ ઊંઘવામાં એક નંબર ઊંઘવું બહુ ગમે પણ આ નાહ લેવી તોય લીધી એણે એટલે પ્રોપર ઊંઘ થઈ ગઈ છે એટલે એમ સારું થઈ જશે નો પ્રોબ્લેમ મને તેમાં તો એડમિટ કરવો પડશે રહી ગયું એની કે ચલો ચા દૂધ પી લઈએ અને આજે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે તો પાણીપુરી બનાવીએ હું વસ્તુ બધું મટર બટર બધું લેતો હોઉં અને થોડી વહેલી કરી નાખજો પાણીપુરી તો શું લેવા જવાનું અમદાવાદથી અમારા આવ્યા છે ઉમેશભાઈ આજે પણ એ નહીં આવી શકે કારણ કે 10 વાગ્યા સુધી એનું સ્નેહ મિલન છે આ બહુ સારું કર્યું છે 20 વર્ષ પહેલાં હા એ તો ઓલું કંઈક હતું ને ઉત્સવ ગામનો હતો ને તે ભેગા સ્કૂલે ગયા હતા હે એ એક બહુ સારી પહેલ કરી છે કે જે પ્રાથમિકમાં ભણતા હોય સ્ટુડન્ટ એ બધા ભેગા થઈને ત્યાં સ્નેહ મિલન કરે એટલે એ મોમેન્ટ જ બેસ્ટ થાય કેવો થાય નાનપણમાં આપણે ભણ્યા હોય નહીં અત્યારે બધા ઓલરેડી સેટ થઈ ગયા હોય બધાની એની પત્ની બચ્ચા અને જે માહોલ ક્રિએટ થાય ભાઈ એટલે ઉમેશભાઈ સુરતમાં આવ્યા છે અહીંયા કેના રોડે એક રેસ્ટોરન્ટમાં જ બધા ભેગા થયા છે અને 4 થી તે 10 વાગ્યા સુધીનો સ્નેહ મિલન છે એ લોકોને એટલે અમારા હાર્દિક કુમારે ત્યાં ગયા છે અને મારા શાળા ઉમેશભાઈ એ બે સાથે એક સાથે ભણતા એ બે હોય જ નીતાબેનને આઈ થિંક કદાચ હશે કે નહીં હવે ફોન કરવો પડશે પણ બહુ મજા આવશે આવું કરે ને તો બહુ મજા આવે પણ અમારા સ્ટાન્ડર્ડમાં જે અમારી યારે ભણતા હતા એનું તો કોને ખબર થાય તો એ કામ આવતો ને કામ આવતો હું સ્નેહ મિલન તો હા આબુ ફરવા ગયા હતા એટલે મતલબમાં જેન્ટ્સ બધા અમે સ્નેહ મિલન કરી શકીએ લેડીઝનું નક્કી નહીં કારણ કે લેડીઝ વાત જ જવા જેમાં કાંઈ ઘટે નહીં એટલે ઓનલી બોયઝનું સ્નેહ મિલન કરવું હોય ને પ્રાથમિક સ્ટાન્ડર્ડનું અમારે તો થઈ શકે એકબીજાના મોડલ સિલેક્ટેડ મોડલ હોય ને આમ તો જો કે જોયેલા હોય ને બધાને પોતપોતાના ઘરવાળા જોતા જ હોય આમ તો એમ રિયલમાં મળીએ તો સારું પડે પણ હવે ન થાય પોસિબલ જ નથી દેખતે બાકી બહુ મસ્ત પ્લાન કર્યો છે ભાઈગો મજા આવી આવો બેજા હાલો આવાજો છોકરાને શું કેવું જો વાહ આજે ક્યાં સન્ડે ક્યાં રિંગ રોડ તમે તો કઈ ચેડાની વાત કરી કઈ થયું નહીં આમ પણ કાલ મારે આ મજા નહોતી ને એટલે નીચે નહોતો આવતો પવન કેવો ઠંડો હતો કીધું કાંઈ નહીં આપણે કરીએ પ્રોગ્રામ કંઈક પપુડા આવી ગયા માં નહોતી ને બધું પપુડા લઈને આવી જો હવે આગળ તો ધબધબાટી છે પૂરી ખાઈ રહ્યા છે ને પાણીપુરી ફાઇનલી બની ગયું છે રગડો ચકાચક મસાલો પાણી એક નંબર ચાલો લપેટી લઈએ હા કે કેટલી લેવી છે ને ઓકે કેટલી લેવાની છે ઓકે 4 હાલે લઈ લે હાલે 4 પછી બાકીની પછી હો ઓકે બાકી ઓકે કાલ બાકી હે કાલ સે 5 લઈ ઓકે ચલો ભાઈ માટે પતંગ લઈ લે દોરી તો છે જ ઓકે જોઈએ આમાં કઈ લેવી હારી ગાઈસ તો ફાઇનલી હવે સોને કા સમય આવી ગયો છે આયન્સ ભાઈને દવા પાઈને હવે એને સોડાની વિધિ ચાલી રહી છે શિવાંશ ભાઈ ઓલરેડી સવી જવાની તૈયારીમાં છે
અને આપણે બસ સુઈ જવાનું છે, સવારે ચાલવા જવાનું છે. તો કાલથી પાછું રેગ્યુલર રૂટીન ચાલુ થશે. અમદાવાદથી આવ્યા પછી ચાલવામાં બહુ એટલે બહુ બગડી ગયેલું. કાલથી હવે સ્ટાર્ટ કરીએ. એનીવે ગાઈઝ, વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. થેન્ક મજા મોજ રોજે રોજ.